તરફથી બાબુ સન્માન કરે છે। પધારો બાબુ, આપને વિનંતી વ્યાસપીઠ ઉપર આવીએ આપ। દ્વારકાધીશ કી જય। કૃષ્ણ કનૈયા લાલ કી જય। આપણી કથાની સફળતાની આ નિશાની છે। સાધુ એટલે કે સંત બ્રાહ્મણ વગર આમંત્રણે જ્યારે અહીંયા પહોંચી જાય ને ત્યારે સમજી લો કે આપણે કાર્યની સફળતા છે। વાલા આપણા કાર્યની સફળતા છે। ક્યાં એમપી માતાજી ક્યાં હશે, કઈ રીતે અહીંયા આવવાનું થયું છે, આપણા ગામના ભાગ્ય છે। પણ આપણી ઉપર મહાદેવની કૃપા છે વાલા। બસ પંચમુખી મહાદેવ બધું જ સારું કરે છે અને કરતો રહેશે। એની ઉપરની આપણી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને ટકાવી રાખો, એટલે બસ બીજું કાંઈ પછી કરવાની જરૂર નથી। આવો દાદા વિશ્વએ પ્રયાણ કર્યું છે એ કથા પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ। પ્રથમ સ્કંદના 3 ભાગવત પુરુષો અને 3 સ્ત્રીઓ જેની ચર્ચા આપણે થોડી વાર પહેલા કરી છે, એ પછી આગળ જતા હવે વિદુરજીનું આગમન। તીર્થયાત્રા કરવા માટે વિદુરજી ગયા હતા। જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે 2 વ્યક્તિ હતા યુદ્ધમાં, એક વિદુરજી હતા અને એક દ્વારકાથી બલભદ્રજી હતા। 2 યાત્રામાં જતા રહેતા। કારણ શું કે વિદુર એ નીતિના ચાહક છે। હા, અને વિદુરજી તો રાજ્યને છોડીને ગયા છે। જ્યારે દુર્યોધન મહારાજે કહ્યું કે તમે બધા ખાવ છો અમારું ને સારું ઈચ્છો છો કૌરવ પાંડવોનું, ત્યારે પોતાના ખભા ઉપર રહેલો હથિયાર હતું એ મૂકી દીધું હતું। પોતાની પાસે મંત્રીનો બેલ્ટ હતો એ મૂકી દીધો હતો, પટ્ટોય મૂકી દીધો, મારે કાંઈ ન જોઈએ। અને તીર્થયાત્રામાં ગયા છે। એ વિદુરજી આજે તીર્થયાત્રા કરીને પાછા આવ્યા છે। અને વિદુરજી તીર્થયાત્રા કરીને આવ્યા એટલે પાંડવોને સમાચાર મળ્યા। પાંડવોએ સરસ મજાનું સ્વાગત કર્યું। શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, મારે આંગણે પધરાવ ભોલા વાલમ ઘરે આવો ને, મારે આંગણે પધરાવ ભોલા વાલમ ઘરે આવો ને, આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, આ શેરી વળાવી સજ કરું ને ઘરે। તમે ભણાવો નહીં કે એમ તો હા। અને પ્રહલાદજી દરરોજ માટે આવું શિક્ષણ આપતા રહ્યા। સ્કૂલના 1, 2, 5, 10 એમ કરતા કરતા બધા જ બાળકો પ્રહલાદના સાથી બની ગયા, મિત્ર બની ગયા। અને એક દિવસના વિષય હિરણ્યકશિપુએ પ્રહલાદના શિક્ષક એવા ચંડામર્ક નામના જે ગુરુ હતા એને કહ્યું કે આવો તમે। અને રાજ્યમાં આવ્યા। ચંડામર્કને પૂછ્યું કે અમારા બાળકો કેવું ભણે છે? ચંડામર્કે કહ્યું એ બહુ ઊંધું ભણે છે। કેમ કેમ એ ખબર નહીં। અને એક દિવસના વિશે પ્રહલાદને તપાસ કરવા માટે થઈ એટલે હિરણ્યકશિપુ પોતાના દૂતને વારાફરતી મોકલે। દૂતને કહી જાઓ, અને જેવો દૂત આવે, દૂત આવતો હોય ત્યારે પ્રહલાદ પોતાની મંડળી સાથે ભજન કરતા હોય, રાધે કૃષ્ણ ગોવિંદા, રાધે કૃષ્ણ ગોવિંદા, રાધે કૃષ્ણ ગોવિંદા, રાધે કૃષ્ણ ગોવિંદા। પ્રહલાદ ભણે રાધે
કૃષ્ણ ગોવિંદા રાધે કૃષ્ણ ગોવિંદા રાધે કૃષ્ણ ગોવિંદા રાધે કૃષ્ણ ગોવિંદા રાધે કૃષ્ણ ગોવિંદા આવી રીતે ભજન ચાલુ છે, સંકીર્તન ચાલુ છે અને હિરણ્યકશિપુએ મોકલેલો માણસ પોતાનો અસુર આવે અને બૂમ મારે પણ કાંઈ અસર ન થાય. પ્રહલાદને હાથ અડાડે તે અહીંયા લાગી જાય. રાધે કૃષ્ણ ગોવિંદા રાધે કૃષ્ણ ગોવિંદા રાધે કૃષ્ણ ગોવિંદા રાધે કૃષ્ણ ગોવિંદા પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય ગાના કામણ ગારા કામણ ગોપીદા કામણ ગોપીદા માખણ ચોરીને મોહન માખણ ચોરીને મોહન ચિત ચોરી લીધા ઓમ જય ગાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા વારે વૈકુંઠ ઉતાર્યા કાલિય મરદન કીધા કાલિય મર્દન કીધા ગાયોને ચારી ઓમ જય ગાના કાળા એ ગોવર્ધન તોડ્યો પ્રભુ ટચલી આંગળીએ વારે ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો પર જય જય ગિરધારી ઓમ જય ગાના કાળા ગુણ તણો તુજ પાર કે નહીં આવે પ્રભુ કે